ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે ફરી એક નવા બ્લોગમાં. તો જોઈએ બધા શું કરી રહ્યા છે. ઠંડર અહીંયા બેઠો છે, બાબુ અહીંયા બેઠા છે. આ રક્ષિતા જો એના ચોપડા લઈને આવી રહ્યા છે, મહેંદી પાડવાની છે. બાપુ શું કરે છે? તો બાપુ અહીંયા બનાવે છે કાનાજીના મુંગટ. આ પ્રકારના બનાવી રહ્યા છે મુંગટ. બુક લઈને બેઠા છે પણ જોવે છે તો ફોન જ. ખબર નહીં ક્યારે એના બુક કમ્પ્લીટ કરશે. મહેંદી પાડવાની છે પણ ફોન જ જોવે છે. અને ઠંડર અહીંયા સૂતો છે. અને અત્યારે વાગી રહ્યા છે બસ 10:30 ઉપર થયું છે થોડું ઘણું. અને અમે બધા અહીંયા બેઠા છીએ. પપ્પુએ ફાઇનલ આ કેડિયુંનું સ્ટોન ટાંકવાના હતા. આ પ્રકારે બધા સ્ટોન ટાંકી દીધા છે અને ફાઇનલ રેડી થઈ ગયું છે. ઊભા થઈ ગયા છીએ, હવે કામ કરવાનું બાકી છે. તો જમવામાં બનાવ્યું હતું મગ ભાત અને મારા માટે મેં મિક્સ દાળ બનાવી હતી કારણ કે મને મગ ભાત ખાવાની ઈચ્છા હતી. તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 5 અને અમે બધા હોમવર્ક કરી રહ્યા છીએ. તો હું મારું હોમવર્ક કરું છું. અહીંયા દીદી એના ક્લાસ કરવા આવી છે. રક્ષિતા ભાભી એનું હોમવર્ક કરે છે. ઠંડર અહીંયા બેઠો છે અને બાબુ આ વાત કરી રહ્યા છે. બસ આ પ્રકારે અમે બધા પોતપોતાનું કામ કરી રહ્યા છીએ. અને 5 વાગી ગયા છે. તો જોઈએ હવે આગળ શું કરીએ. અને એમાં બધાનું લેસન પતી ગયું છે સિવાય લીધુંનું. બસ એનું લેસન કરી રહી છે. એના ક્લાસીસ છે હજી સુધી ચાલુ નથી થયા. અને આ ઠંડર જો હેરાન કરવા આવ્યો છે. બીજું એની જગ્યા પર બેસી ગઈ છે એટલે બસ હવે એને હેરાન કરશે. 2 વાર તો ઊભી કરી દીધું ને. આ પાછો અહીંયા બેઠો નહીં. ને અહીંયા મમ્મી સૂતા છે. નવસારી ગઈ હતી, એને ઠંડી ચડી ગઈ છે એટલે એ સૂતી છે. અને મેં નવસારીથી ખમણ મંગાવ્યા હતા તો મારા માટે ખમણ આવ્યા છે અને સાથે સમોસા પણ લઈ આવી છે. તો આજે જમવામાં એ જ છે, સાથે થોડીક દાળ ઢોકળી પણ વાગી રહ્યા છે 9 અને કામ બામ કરીને અમે લોકો નવરા થઈ ગયા છીએ. તો અને બતાવો બધા શું કરી રહ્યા છે. મમ્મી બધા બેઠા છે અને ટીવી જોવે છે. જેઠાલાલ આવે છે. બાપુ બસ ફરી એક નવા બ્લોગ સાથે. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.